જય માતાજી બાપા સીતારામ મિત્રો, આપણે નીકળી ગયા છીએ કામે જવા. આપણે બસંતી લઈને નીકળી ગયા છીએ આપણે કામે જવા, ડાયમંડ પોલિશ કરવા. હું ને રાહુલભાઈ બે નીકળી ગયા છીએ અમારી બસંતી લઈને કામે. અને હીરા ગહવા ગયા ને હીરા ગયા ને અમે ગહાઈ ગયા એવું થયું. હીરા તો ઘેહા રાખીએ પણ અમે ઘહાતા જઈએ વારે. આખો દી હીરાને સમકાવી નાખીને હાઈ થાય તો અમે સમકી જઈએ થોડા. સમક અમારી વહી જાય છે પછી બેઠી બેઠીને એવું છે મિત્રો. આમાં તો પોગીને પછી આપણે હાલતા થઈ ગયા. ભાઈ એ ભાઈનું કારખાનું આવી ગયું તો આપણે તો પછી ભાઈ ઊભું ત્યાંથી હાલતા થઈ ગયા. એનું ભાઈનું ગેટની ઓલી બાજુ, મારા ગેટની આ બાજુ. પછી રસ્તામાં હતા તો પછી આપણને મળી ગયા ભાઈ મોટા મોટા મહેમાનો, આપણા બધા જે સબસ્ક્રાઈબરો ને આપણા બધા ફોલોવર્સ એ બધા મળી ગયા. તો પછી એના પછી આપણે એની હારે વાતો કરતાં કરતાં એની સાઈડમાં હાલ્યા જતા હતા. સામેથી એનાથી મોટા સબસ્ક્રાઈબ મળી ગયા જેને આપણે માં કહીએ છીએ, પણ આપણે સબસ્ક્રાઈબ ભાઈ જો ભાઈ પછી તો બધા હારે પછી થોડીક માથાકૂટ થઈ ગઈ કે આ કે ભાઈ અમે અહીંથી હાલશું આ કેમ. પછી મને તો હલવાઈ ગયો. પછી તા તો હું પોગી ગયો ભાઈ કારખાને ધરતી ડાયમંડમાં. ભાઈ હું કામે બેહું છું. પછી ત્યાંથી આપણે હાલતા હાલતા આવી ગયા પાછા જો આ કારખાને. આ આપણું કારખાનાનું લોકેશન જો અંદર તમને મજા આવ્યા કરે અંદર ગયા પછી. અને પછી આપણે આવી ગયા ભાઈ ઘંટિયા. પછી ઘંટિયા ભાઈ આપણે બધું પ્લેટ બધું લૂસીને આપણે થઈ ગયા હતા તૈયાર. પછી તો આપણે જોઈ લીધું ભાઈ કોણ કોણ આવી ગયા. હજી તો કોઈ આવ્યું જ નહોતું. તો પછી આપણે ભાઈ લોટ ને બધું લઈ આવ્યા હતા. પછી આપણે બેઠી ગયા ભાઈ હીરાગંજમાં. જો ભાઈ આ હીરો છે આપણે, અને આપણે હીરો કહીએ ભાઈ. તમે શું કહો છો? અમે તો ભાઈ હીરો કહીએ છીએ. પછી ભાઈ કોઈ ગુજરાત પછી ડાયમંડ કહે. અને પછી જો અમારે ભાઈ ઘંટીવાળા બધા ગામમાં મળ્યા હતી કે ભાઈ તું ભાઈ વિડીયો ઉતાર્યા. અમારે તો ભાઈ ગામમાં પડશે ને, તારે તો ભાઈ વિડીયો ઉતાર્યા કરવા છે પણ અમારે તો ગામમાં પડે ને. પછી એ બધા મળ્યા ગામમાં. પછી મેં એમ છું લઈને આખા કારખાનાનો વિડીયો ઉતારી. તો પછી મેં કારખાનાનો વિડીયો ઉતારી નાખ્યો. જો ભાઈ કારખાના બધું આવી રીતનું હોય. પછી બપોરા થઈ ગયા તો આપણે બેઠી ગયા ભાઈ જમવા. પછી જો હકાભાઈ ને ઓલા ભાઈ બે ગયા જમવા. પછી એ બે અહીં બેઠા હતા, અમે બધા આમ બેઠા હતા. પછી આપણે ઠેકાણે ભાઈ જમવા જવું પડે. તો પછી જો ભાઈ આપણે અહીં ઠેકાણે આવી ગયા જમવા. જો ભાઈ અમારે દિનેશભાઈ મેનેજર, પછી આ દાદા મસાલાના કારીગર, પછી જો ભાઈ અમારે શાક રોટલી સંભારવાનું બધું આવી ગયું હતું. અમે મિક્સ કરીને શાક રોટલી સંભારો ખાઈએ છીએ. જો ભાઈ અમારા ભાઈ જો આ બધા અમે ગામના માણસ છીએ એટલે બધા હારે બેઠા છે ખાવા. જો કાળુભાઈ બતાવે છે કે ભાઈ હાલો ભૂંગળા ખાવા. તો કહો કે કાળો ભાઈ હાલો ખાવા હાલો. જો બોલે બોલે. પછી કહો કે હાલો ભાઈ મિત્રો ખાવા બેસી જાવ હાલો. તો પછી મેં કીધું હાલો ભાઈ. પછી તો મિત્રો પડી ગયા હાંજ. તો પછી આપણે નીકળી ગયા ઘરે જવા. જો આ બધા કારખાના જોવો છો તમે તોય હજી બધા ગયા છે. આપણે થાળા થાય એટલે આપણે ટાણું થઈ જાય નીકળી જાય. પછી તો જો આ બધું બતાવી દીધું તમને. જો આ બધા હજી ઘણા હતા. મેં ના પડી કે હાલો ભાઈ હવે થાળા થાય ત્યાં ઊભું નથી થવું. તો કે ના ભાઈ તું જવા દે કે તારે નીકળીને આપણે આવી ગયા છે ભાઈ ઓનલાઈનની દુકાને. ભાઈ અશ્વિનભાઈ આવ્યો હતો કે ભાઈ મારે જવું છે ઓનલાઈન દુકાને, કે મારી છોકરીનું થોડું કામ છે. તો આપણે ભાઈ ત્યાં નીકળી ગયા કામે જવા. ભાઈ ભારત ઓનલાઈનનું દુકાન છે ભાઈ. આપણે ભાવેશભાઈની પહોંચ્યા છે ભાઈ. આપણા ગામનો ભાઈ નેસડી ગામનો ભાવેશભાઈ પહોંચ્યા છે. ભારત ઓનલાઈનની દુકાન છે ને એનું કામકાજ બહુ સારું છે. જો ભાઈ ઓલા ભાવેશભાઈ બેઠા છે. તો તમે કોઈ પણ ઓનલાઈનનું કામ હોય તો તમે આવી શકો છો, તેને કોન્ટેક પણ કરી શકો છો. એનો નંબર જો તમને સામે દેખાય છે. તો મિત્રો પછી ત્યાંથી નીકળી ગયા. પછી અમે ઘરે આવી ગયા. તો પછી હાંજ. તો પછી આપણે બેઠી ગયા હોય ખાવા. તો આજ તો પાસ્તા બનાવ્યા હતા ને સંકેતનો છોકરો જ્યાં આવ્યો હતો કે ભાઈ આજ તો મારે તમારી ભેગું રહેવાનું છે. તો મેં તો હાલ તો અમારી ભેગું રહી જાય. પછી આજ તો ભાઈ અમે પાસ્તા ખાઈને સમોસા લઈ લીધા. પછી મારી છોકરી કે મને જોઈ કે જ્યાં હું પછી એને ઉતારીને પછી આપણે બંધ કરી.